અમદાવાદમાં સિલત જેવા વિસ્તારની અંદર અલ્ટ્રા લક્ઝરિયસ 4 BHK ની આજે આપણે વિઝિટ કરીએ છીએ. આ તમારી એન્ટ્રી છે. આ તમારી અહીંયા ગાડીનું પાર્કિંગ, એક ગાડી, બીજી ગાડી, ત્રીજી, અને આ સિસ્ટમ ના ગોઠવીએ તો 5 ગાડીનું આરામથી પાર્કિંગ થાય. પ્લસ તમને આ રીતનું સ્પેશિયસ પર્સનલ ગાર્ડન મળે છે અને પાછળની સાઈડથી તમારું સર્વન્ટની પણ એન્ટ્રી સીધી ત્યાંથી થઈ જાય. હવે આપણે ઘરની અંદર આખું સેમ્પલ હાઉસ જે છે એની વિઝિટ કરીએ છીએ. અહીંયા પણ એક નાનકડું ગાર્ડન આપેલું છે. હવે આપણે જે અલ્ટ્રા લક્ઝરિયસ 4 BHK બંગલોસ છે એની અંદરથી વિઝિટ કરીએ છીએ. જેવા ઘરમાં એન્ટર થઈએ છીએ આ વેસ્ટિબ્યુલ એરિયા પછી આ તમારો પ્રીમિયમ લિવિંગ એરિયા છે, જેની અંદર પ્રીમિયમ સાઇઝના સોફા મૂક્યા પછી પણ સરસ એવી જગ્યા બચે છે. આ જે ડાઇનિંગ સ્પેસ છે એ તમે જોઈ શકો છો ડબલ હાઇટેડ છે. ડબલ હાઇટની અંદર ડાઇનિંગ સ્પેસની ગોઠવણ કરેલી છે. અહીંયા આપણે કિચનમાં એન્ટર થયા. કિચન પણ સ્પેશિયસ છે. તમારો આખો સ્ટોર એડ કરેલો છે આની અંદર. અને જે ઓપન સ્પેસ પાછળનો જે જોવા જેવો છે એ ખરેખર ખૂબ મજાનો છે, કારણ કે સર્વન્ટની એન્ટ્રી એક્ઝિટ બધું સેપરેટલી આપેલું છે. આ આખો એરિયા તમે વોશયાર્ડ તરીકે યુઝ કરી શકો છો. જેવા આપણે અહીંથી એન્ટર થઈએ છે તો નીચેની સાઈડમાં એક પાવડર રૂમ આપેલો છે, એટલે કે કોમન ટોયલેટ પણ આપણે અહીંયા આપેલો છે. આ લિફ્ટ છે. લિફ્ટ દરેક બંગલોની અંદર તમને પર્સનલ લિફ્ટ મળે છે, જે ગ્રાઉન્ડ ફર્સ્ટ અને સેકન્ડ સુધી જઈ શકાય છે. અને સાથે સાથે સ્ટેરકેસ તો આપેલી છે. જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલો જે બેડરૂમ છે એ બેડરૂમ એટલે કે પેરેન્ટ્સ માટે યુઝ કરી શકાય એવો આ બેડરૂમ આપેલો છે. એની અંદર પણ અટેચ ટોયલેટની સુવિધા આપેલી છે. એ પણ પ્રીમિયમ સાઇઝની આપેલી છે. એ પણ તમે. હવે આપણે લિફ્ટ થકી ફર્સ્ટ ફ્લોર જઈશું. પહેલે માળ લિફ્ટથી જેવા બહાર આવો છો તમે તો ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે. એમાં જે પહેલો માસ્ટર બેડરૂમ છે એ તમે જોઈ શકો છો અલ્ટ્રા સ્પેસ આપેલો છે. અને એનું જે વોશયાર્ડ છે એ કમ્પ્લીટ સ્પેશિયસ, અલ્ટ્રા સ્પેશિયસ તમે કહી શકો છો, કારણ કે વોર્ડરોબ સેટ કર્યા પછી પણ શાવરની સ્પેસ આખી સેપરેટ આપેલી છે. આ બેડરૂમની અંદર તમારી બાલ્કની પણ આવેલી છે, જેનાથી તમે જોઈ શકશો દરેક બંગલાને વ્યૂ આ રીતે બાલ્કનીમાંથી મળેલા છે. અને આ સામે જોવો છો એ સિક્યુરિટી કેબિન છે. બેડરૂમ નંબર 3 જે ફર્સ્ટ ફ્લોર ઉપર આવે છે એ પણ માસ્ટર બેડરૂમ જ કહી શકશો તમે, કારણ કે વિશાળ સાઇઝમાં માસ્ટર બેડરૂમ આપેલો છે. અને જે વોશયાર્ડ છે એ પણ તમે જોઈ શકો છો અલ્ટ્રા સ્પેશિયસ અટેચ વોશરૂમ, શાવર સ્પેસ અલગ છે, તમારું જે વોર્ડરોબ છે એની જગ્યા અલગ છે, અને જે બેઝિન છે એનો સ્પેસ અલગ આપેલો છે. હવે આપણે સેકન્ડ ફ્લોર જઈ રહ્યા છીએ. આપણે આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર. સેકન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ છે એ બેડરૂમ કમ લોન્જ એરિયા છે. એને તમે મલ્ટીપર્પઝ રૂમ તરીકે પણ ડિઝાઇન કરી શકો છો. સેમ્પલ હાઉસની અંદર આ લોન્જ એરિયા એટલે કે ટીવી રૂમ કમ બેડરૂમ એ રીતે ડિઝાઇન કરેલો છે. અને જે બેડરૂમની અંદર જે વોશયાર્ડ અને ટોયલેટ છે એ તમારા સ્પેશિયલ જોવા જેવો છે, કારણ કે અલ્ટ્રા સ્પેશિયસ અને ઓપન કોન્સેપ્ટની અંદર ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ છે ઓપન ટેરેસ. તમે જોઈ શકો છો દરેક બંગલોને ઓપન ટેરેસ આપેલું છે. અને વિશાળ સાઇઝનું જે ટેરેસ એરિયા છે એ પણ આપેલો છે. તો મિત્રો, અગર તમે અથવા તમારા સર્કલમાં જે મિત્ર લક્ઝરીના શોખીન છે અથવા તો બંગલોના શોખીન છે એમને આ વિડીયો ખાસ મોકલી આપજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે રિયલ એસ્ટેટને લગતી ઘણી બધી માહિતી અને સેમ્પલ હાઉસની વિઝિટ તમારા માટે અમે સ્પેશિયલ લઈને આવીએ છીએ. ભારત માતા કી જય.